હું છું ડૉક્ટર અરુણા કસવાલા. આજે શાળાના વાતાવરણમાં આવેલા પરિવર્તનો વિશે આપણે અભ્યાસ કરીશું. આધુનિક અને ડિજિટલ શિક્ષણ. તો કઈ રીતે શાળાની અંદર આધુનિક અને ડિજિટલ શિક્ષણ કાર્ય કરે છે? તો નંબર 1 જોઈએ આપણે કે સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટ. વર્ગખંડમાં એનિમેશન, વિઝ્યુઅલ દ્વારા અઘરા વિષયોને સરળ બનાવવામાં આવે છે. ઈ લર્નિંગ અને ઓનલાઈન સોર્સ, કોમ્પ્યુટર લેબ અને ઈ કન્ટેન્ટ દ્વારા વૈશ્વિક કક્ષાનું જ્ઞાન ઉપલબ્ધ થાય છે. ઇન્ટરેક્ટિવ લર્નિંગ. વિદ્યાર્થીઓ હવે શ્રોતા મટીને ડિજિટલ માધ્યમો સાથે સક્રિય ભાગીદાર બને છે. અહીં આધુનિક અને ડિજિટલ શિક્ષણ દ્વારા શાળાની અંદર વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય કરે છે. હાલના સમયમાં આપણે જોઈએ તો શાળાનું ભાવાવરણ એ ટેકનોલોજીયુક્ત ભાવાવરણ છે. બીજું જોઈએ વ્યવહારિક અને પ્રયોગાત્મક શિક્ષણ. અહીં પ્રયોગશાળા અને પ્રોજેક્ટ વિશેની વાત થઈ છે. ગણિત, વિજ્ઞાન, ભૂગોળ જેવા વિષયોમાં માત્ર પુસ્તક વાંચીને જ નહીં, પરંતુ પ્રયોગશાળામાં વિજ્ઞાનના પ્રયોગો લાઈવ પ્રોજેક્ટ વર્ક દ્વારા શીખવવામાં આવે છે. અહીં સ્ટીમ શિક્ષણની વાત થઈ છે. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, આ 4 સબ્જેક્ટ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવવું. અહીં સ્ટીમની અંદર એ ઉમેરાયું છે, એટલે કે આર્ટ્સની વાત થઈ છે, કળાની વાત થઈ છે. બાળકની તાર્કિક ક્ષમતા, સર્જનાત્મકતા અને સમસ્યા નિવારણના કૌશલ્યો વિકસાવવા માટે વિશેષ પ્રવૃત્તિઓ અહીં હાથ ધરવામાં આવે છે. હવે આપણે જોઈએ ત્રીજું જે છે તે કે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ. એ અંતર્ગત આપણે જોઈએ તો રમતગમત અને યોગ, શારીરિક તંદુરસ્તી અને રમતગમતના કૌશલ્યોને ખીલવવા દૈનિક દિનચર્યા માટે સ્પોર્ટનો સમાવેશ કરીએ છીએ. કલા અને સંસ્કૃતિ અંતર્ગત સંગીત છે, ચિત્રકામ છે, વક્તૃત્વ છે, નાટક જેવા ઇતર પ્રવૃત્તિઓનો આપણે વિકાસ કરી શકીએ. ટીમવર્ક અને નેતૃત્વ, જૂથ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં લીડરશિપ અને સહકારની ક્ષમતા વિકસે એ રીતે આપણે ટીમવર્ક પણ કરાવી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ કે શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધો કેવા છે. વર્તમાન સમયના ભાવાવરણમાં જે શાળાનું ભાવાવરણ છે એમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો કેવા છે? તો એ સંબંધો છે ફ્રેન્ડ, ફિલોસોફી અને ગાઈડ. આજના સમયમાં શિક્ષક માત્ર ઉપદેશક કે શાસક નથી, પરંતુ મિત્ર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. શાળામાં ભયમુક્ત વાતાવરણ નિર્માણ પામ્યું છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો, શંકાઓ અને વિચારો કોઈ પણ સંકોચ વગર મુક્તપણે શિક્ષક સામે રજૂ કરી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે વર્તમાન સમયના શાળાના ભાવાવરણમાં આપણે જોઈએ તો માનસિક સ્વાસ્થ્ય અને કાઉન્સેલિંગ. એ અંતર્ગત વિદ્યાર્થીઓને શાળામાં સ્પર્ધાત્મક યુગને કારણે બાળકો માનસિક રીતે મજબૂત રહે એ માટે ખાસ સાયકોલોજિસ્ટ અને કાઉન્સેલરની મદદથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવામાં આવે છે. પરીક્ષાના તણાવનું નિવારણ માટે પરીક્ષા સમયે ટેન્શન ફ્રી રહેવા માટે વિશેષ મોટિવેશનલ સેશન કે ગાઈડન્સ યોજાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. સકારાત્મક વાતાવરણ માટે બાળકની નબળાઈઓને દૂર કરી તેમનામાં રહેલા સકારાત્મક ગુણોને પ્રોત્સાહિત કરવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ કે સર્વગ્રાહી મૂલ્યાંકન. છઠ્ઠા મુદ્દોનું કામ કરીએ તો સર્વગ્રાહી મૂલ્યાંકન. માત્ર માર્ક્સ નહીં, પરંતુ ક્ષમતાઓનું મૂલ્યાંકન. વર્તમાન સમયની શાળાઓમાં માત્ર વાર્ષિક પરીક્ષાના પરિણામ કે ગોખેલા જવાબોના આધારે જ કરવામાં આવતા નથી, પરંતુ બાળકની દૈનિક હાજરી, શિસ્ત છે, પ્રોજેક્ટ વર્ક છે, રમતગમત છે, વ્યવહારુ વર્તનને ધ્યાનમાં રાખીને સતત અને સર્વગ્રાહી એટલે કે CCE ટૂંકમાં આપણે કહીએ તો એના આધારે એમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે વર્તમાન સમયના પડકારો. તો અત્યારે આપણે જોઈએ તો શું પડકારો છે? તો વધુ પડતો સ્ક્રીન ટાઈમ અને દબાણ,
તો બાળકમાં વધુ પડતો સ્ક્રીન ટાઈમ ને દબાણ કેવી રીતે વધે છે? તો ડિજિટલ શિક્ષણના કારણે બાળકોમાં ગેજેટનો ઉપયોગ વધ્યો જ છે, આપણે એ તો જાણીએ છીએ, પણ જેનાથી શારીરિક રમતો અને પ્રત્યક્ષ સામાજિક ક્રિયાઓ થોડી ઘટી ગઈ પણ છે. શા માટે ઘટી ગઈ? તો ગ્રેડ અને ઊંચા ટકા લાવવાની વધી સ્પર્ધાને કારણે અને બાળક અપ્રત્યક્ષ માનસિક દબાણ ઊભું થાય છે, તેથી તેને સંતુલિત કરવા આ જરૂરી બન્યું છે. ખાસ આવા બાળકો પોતાના શિક્ષણ કાર્ય ન બગડે અને વધારે ને વધારે ટકા આવે, માર્ક્સ આવે અને મા બાપના દબાણને કારણે આ સ્ક્રીન ટાઈમો એમના વધી ગયા છે શિક્ષણ કાર્યમાં. ઓકે, આભાર. આપને જો કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ મિત્રો.